નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્ટાન્ડર્ડ 10th સબ્જેક્ટ ઇંગ્લિશ, યુનિટ નંબર 2, હ્યુમન રોબોટ, માનવ યંત્ર. વિદ્યાર્થી મિત્રો, આપણે આ પાઠને બે ભાગની અંદર તેનો અભ્યાસ કરવાનો છે. તો સૌપ્રથમ આપણે પહેલા ભાગની અંદર તેના અડધા પાઠનું ભાવાનુવાદ સમજીશું અને ત્યારબાદ બીજા પાઠની અંદર તેનો બાકીનો ભાગ રજૂ કરવામાં આવશે. તો શરૂઆત કરીએ છીએ. May I help you, sir? Grinned the short, narrow-eyed salesman inside the Super Robot Plaza. હું તમને મદદ કરું સાહેબ? સુપર રોબોટ્સ પ્લાઝામાં એક ઠીંગણા ઝીણી આંખવાળા સેલ્સમેને સ્મિત કરતા પૂછ્યું. Well, Prem Chopra responded, I wish to purchase a robot. પ્રેમ ચોપરા બોલ્યો કે મારે એક રોબોટ ખરીદવાની ઈચ્છા છે. For help, sir? Completed the salesman. મદદ માટે સાહેબ, સેલ્સમેને વાક્ય પૂરું કર્યું. That is our specialty. અને તે અમારી વિશિષ્ટતા છે કે we manufacture efficient robots for industry, construction, companies, plumbing and cleaning, caretakers. They are designed for only specialized work. અમે ઉદ્યોગો, બાંધકામ કંપનીઓ, પ્લમ્બિંગ અને સફાઈ સંભાળ રાખનારાઓ માટે કાર્યક્ષમ રોબોટ્સનું ઉત્પાદન કરીએ છીએ. ફક્ત વિશિષ્ટ કામ માટે જ તેમની રચના કરવામાં આવી છે. Our best ones are for consumers like you, for the home. He spoke like a recorded program. અમારા શ્રેષ્ઠ રોબોટ્સ ઘર માટે તમારા જેવા ગ્રાહકો માટે છે. કોઈ રેકોર્ડ પ્રોગ્રામની જેમ જ તે બોલ્યો. Yes, that's what I want. Prem Chopra spoke in a business-like fashion. હા, મારે તે જ જોઈએ છે. પ્રેમ ચોપરા આમ વ્યાપારિક ઢબે બોલ્યો. Please come this way. તો મહેરબાની કરીને તમે અહીં આવો. The salesman led him through a bright lit, richly carpeted gallery into a huge dome-shaped hall glowing with fluorescent light. મોંઘા ગાલીચા પાથરેલી એક પરસાળમાંથી દોરી જઈને ફ્લોરોસન્ટ લાઇટમાં ઝગમગતા એક મોટા ગુંબજ આકાર હોલમાં લઈ ગયો. The right corner appeared to be crowded with robots in metallic silver, electric blue and green. ત્યાં જમણા ખૂણામાં ચાંદી જેવા સફેદ, ભૂરા અને લીલા રોબોટ્સનો ઢગલો હતો. Some were moving about as if practicing to walk, while some stood still, switch out of operation. અમુક રોબોટ્સ ચાલવાનો મહાવરો કરતા હોય તેમ આમ તેમ ફરતા હતા, જ્યારે અમુક રોબોટ્સ ઉપયોગમાં ન હોવાથી સ્થિર ઊભા હતા. Just as Prem Chopra stepped on the threshold of the hall, પ્રેમ ચોપરાએ હોલના ઉમરા પર પગ મૂક્યો ત્યાં તો one of the robots swiftly came forward. Good day, sir. Welcome to Super Robot Plaza. ત્યાં તો એક રોબોટ ઝડપથી આગળ આવ્યો અને બોલ્યો, શુભ દિવસ સાહેબ, સુપર રોબોટ્સ પ્લાઝામાં આપનું સ્વાગત છે. We hope your visit here proves worthwhile. અમને આશા છે કે તમારી અહીંની મુલાકાત સફળ થશે. The silver robot said in a metallic voice. ચાંદી જેવા સફેદ રોબોટે તેના ધાતુ જેવા અવાજમાં કહ્યું. Brilliant, mumbled Prem Chopra, somewhat bewildered. થોડો મૂંઝાયેલો પ્રેમ ચોપરા ગણગણ્યો. The salesman gave a proud smile as he headed towards an isolated robot in a metallic blue. ગૌરવભર્યા સ્મિત સાથે સેલ્સમેન જુદા મૂકેલા ભૂરા રોબોટ તરફ આગળ વધ્યો. This one is perfectly programmed to function in the household, cleaning, arranging, collecting groceries from the supermarket, tending the lawn, mailing letters, greeting your programs on the TV, and selecting news of your interest from the paper. આ રોબોટ ઘરમાં કામ કરવા માટે, સફાઈ, ગોઠવણી, સુપરમાર્કેટમાંથી કરિયાણું લાવવા માટે, ઘાસ કાપવા,
પત્રો પોસ્ટ કરવા, ટીવી પર તમારા કાર્યક્રમોની યાદી તૈયાર કરવા અને છાપામાંથી તમને રસ પડે તેવા સમાચારો પસંદ કરવા માટે યોગ્ય રીતે પ્રોગ્રામ કરવામાં આવ્યો છે. The salesman paused for breath and continued. સેલ્સમેન શ્વાસ લેવા રોકાયો અને આગળ કહ્યું, All you need is the remote control monitor for command. આદેશ આપવા માટે તમારે ફક્ત રિમોટ કંટ્રોલ મોનિટરની જ જરૂર પડે. You mean sitting at home, I can command the robot in the city market? asked પ્રેમ ચોપરા. શું તમે મને એમ કહેવા માંગો છો કે બજારમાં ફરતા રોબોટનું ઘરે બેઠા સંચાલન કરી શકું? આવું પ્રેમ ચોપરાએ પૂછ્યું. It operates within a limited radius of a kilometer. તે 1 કિલોમીટરની મર્યાદિત ત્રિજ્યામાં કામ કરે છે. By the way, this one is called Ramsing 017, the salesman explained. અને હા, આનું નામ રામસિંગ 017 છે, સેલ્સમેને સમજાવ્યું. પ્રેમ ચોપરા nodded. The salesman demonstrated the gait, grip, movement and some program functions. પ્રેમ ચોપરાએ માથું ધુણાવ્યું. સેલ્સમેને રોબોટનું હલનચલન, પકડ, ચલભાગ અને અમુક પ્રોગ્રામ કરેલા કાર્યો ચલાવી બતાવ્યા. Everything was well tuned and fixed. બધું જ સારી રીતે કાર્યરત અને ગોઠવેલું હતું. પ્રેમ ચોપરા seemed satisfied with the deal. પ્રેમ ચોપરાને આ સોદાથી સંતુષ્ટ હોય તેવું લાગતું હતું. I must tell you, like all robots and adhering to the discipline of robotics, Ramsing has an inbuilt system of 3 principles. મારે તમને જણાવવું જ જોઈએ કે બધા રોબોટ્સની જેમ અને રોબોટિક્સના નિયમ અનુસાર રામસિંગની રચનાના 3 સિદ્ધાંતો ગોઠવવામાં આવ્યા છે. The robot will obey his master. રોબોટ હંમેશા તેના માલિકની આજ્ઞાનું પાલન કરશે. The robot will not harm humans. રોબોટ માનવીઓને નુકસાન નહીં પહોંચાડે. And the robot will not take harm to self. અને રોબોટ પોતાને નુકસાન નહીં થવા દે. પ્રેમ ચોપરા heard the first principle and it impressed him. પ્રેમ ચોપરા પહેલો સિદ્ધાંત સાંભળીને પ્રભાવિત થયો. He did not take notice of the other two. તેણે બાકીના 2 સિદ્ધાંતો તરફ ધ્યાન જ ન આપ્યું. He nodded delightedly and signed the sale deed and contract of no misuse of the robot. તેણે આનંદમાં માથું ધુણાવ્યું અને વેચાણ દસ્તાવેજ અને રોબોટનો દુરુપયોગ નહીં થાય તે કરાર પર સહી કરી સોંપી દીધા. He had now got a servant and an accomplice. હવે તેની પાસે એક નોકર અને સાગરીત હતો. If Ramsing 017, my robot, can shop for groceries, then why not for better things like jewels, thought પ્રેમ ચોપરા. પ્રેમ ચોપરાને વિચાર આવ્યો કે રામસિંગ 017 મારો રોબોટ જો કરિયાણું ખરીદી શકે તો હીરા જેવી સારી વસ્તુઓ કેમ નહીં? In the market, robots carrying heavy packets, buying theater tickets, carrying groceries to the cars were a common sight but still strange and amusing servants. બજારમાં ભારે સામાન ઉપાડતા, સિનેમાની ટિકિટ ખરીદતા, ગાડી સુધી કરિયાણું લઈ જતા રોબોટ્સ એક સામાન્ય દ્રશ્ય હોવા છતાં તેઓ વિચિત્ર અને રમૂજ પમાડે તેવા નોકરો હતા. રામસિંગ 017 was thoroughly efficient. રામસિંગ 017 ખૂબ જ કાર્યક્ષમ હતો. With tremendous speed and accuracy, he collected the groceries into the shopping trolley and paused for the next command. તે અતિશય ઝડપ અને ચોકસાઈથી બધો જ સામાન હાથગાડીમાં ભરીને બીજા આદેશની રાહ જોતો ઊભો રહ્યો. 2 kilograms of mangoes, ripe and juicy. 2 કિલો પાકી અને રસવાળી કેરી. Commanded પ્રેમ ચોપરા from a distance, seeing a huge pile of mangoes. કેરીનો મોટો ઢગલો જોઈને પ્રેમ ચોપરાએ દૂરથી જ આદેશ આપ્યો. In no time, Ramsing 017 had selected the best ones. અને પળવારમાં તો રામસિંહે સૌથી સારી કેરીઓ પસંદ કરી લીધી. Pay at the cash counter. કેશ કાઉન્ટર પર બિલ ચૂકવી દે. પ્રેમ ચોપરા spoke into the commander. પ્રેમ ચોપરાએ કમાન્ડરમાં આદેશ આપ્યો. Ramsing 017 followed Prem Chopra like a faithful dog when he stopped at Gopal Jewellers. પ્રેમ ચોપરા ગોપાલ જ્વેલર્સ પાસે ઉભો રહ્યો
ત્યારે રામસિંહ 017 એક વફાદાર કૂતરાની જેમ તેમની પાછળ ગયો. Through the glass window, he saw a generous display of gold ornaments. કાચની બારીમાંથી તેણે વિપુલ પ્રમાણમાં ગોઠવેલા સોનાના દાગીના જોયા. Quickly, Prem Chopra disappeared around the corner and spoke into the remote control softly and clearly. તે ઝડપથી એક ખૂણામાં સંતાઈ ગયો અને રિમોટ કંટ્રોલમાં ધીમેથી અને સ્પષ્ટ બોલ્યો. Pick up a necklace and hide. એક હાર ઉઠાવીને સંતાડી દે. No noise. શાંતિથી. Information not to be revealed. માહિતી બહાર પડવી ન જોઈએ. Top secret. એકદમ ખાનગી છે. Otherwise, I will diffuse your system, he threatened. નહીતર હું તારી સિસ્ટમ બંધ કરી નાખીશ. આવી તેણે ધમકી આપી. Ramsingh 017 moved inside the shop, close to the counter. Ramsingh 017 એ દુકાનમાં પ્રવેશ કર્યો અને કાઉન્ટરની સાવ નજીક ગયો. His metallic palm extended forward silently, and a necklace went into the storage unit without a clink or a jingle. તેનો ધાતુનો હાથ ધીમેથી અવાજ કર્યા વિના આગળ લંબાયો અને કોઈ પણ રણકાર કે ખણખણાટ વિના સ્ટોરેજ યુનિટ એટલે કે સંગ્રહ એકમમાં હાર પહોંચી ગયો. Nobody took notice. કોઈને પણ તેની ખબર ન પડી. From expensive antiques to ornaments and precious stones, the shoplifting went on for some days without any trace of anxiety and recognition in the beginning. પ્રાચીન કાળની મોંઘી વસ્તુથી માંડીને ઘરેણાં અને કિંમતી રત્નો થોડા દિવસો સુધી આવી ચોરી ચાલુ રહી. કોઈ પણ ચિંતા કે પકડાઈ જવાના ડર વગર. But the confused reactions of shop owners gradually became louder. પણ દુકાનદારોની ગૂંચવણભરી પ્રતિક્રિયાઓ ધીમે ધીમે વધવા લાગી. Unaware, Prem Chopra went on with his soft lifting spree until a young fruit vendor noticed an expensive bunch of Afghani grapes disappearing inside the metallic blue robot. આ બધાથી અજાણ પ્રેમ ચોપડાએ તેની ચોરી ચાલુ રાખી. પણ એક દિવસ ફળ વેચનાર એક યુવાને મોંઘી અફઘાની દ્રાક્ષનું ઝુમખું તે ભૂરા રોબોટની અંદર અદૃશ્ય થતા જોયું. The incident was related all over, and no sooner had they heard than some shopkeepers recalled the presence of a metallic blue robot in their shops before their valuable were missing. આ ઘટના બધે પ્રસરી અને સાંભળતા જ અમુક દુકાનદારોને તેમની કિંમતી ચીજો અદૃશ્ય થઈ તે પહેલા તેમની દુકાનમાં એક ભૂરા રોબોટની હાજરી યાદ આવી. This information reached the police headquarters in no time. થોડા સમયમાં આ માહિતી પોલીસ મથકે પહોંચી ગઈ. One day, Prem Chopra guided Ramsingh 017 to Jhaveri Brothers for lifting precious gems. એક દિવસ પ્રેમ ચોપડાએ રામસિંહ 017 ને ઝવેરી બ્રધર્સની દુકાનમાંથી કિંમતી રત્નો ચોરવાનો આદેશ આપ્યો. The police was waiting in readiness and the computerized cameras capable of split-second recording clicked him in the act. પોલીસ તૈયાર ઊભી હતી અને પળે પળનું રેકોર્ડિંગ કરતા કમ્પ્યુટરાઇઝ કેમેરામાં તે રામસિંહ 017 ચોરી કરતા પકડાઈ ગયો. Ramsingh robot was caught, but Prem Chopra fled as soon as he saw through the binoculars two persons noting down Ramsingh's license number printed on his metallic neck. રામસિંહ રોબોટ તો પકડાઈ ગયો, પણ જ્યારે પ્રેમ ચોપરાએ દૂરબીનમાંથી બે વ્યક્તિઓને રામસિંહની ધાતુની ગરદન પર છપાયેલો લાયસન્સ નંબર નોંધતા જોયો ત્યારે તે ત્યાંથી નાસી ગયો. પ્રેમ ચોપરા was arrested from his home as the owner of Ramsingh 017 the thief. ચોર રામસિંહ 017 માલિક તરીકે પ્રેમ ચોપરાની તેના ઘરેથી ધરપકડ થઈ. વિદ્યાર્થી મિત્રો, હવે પછીનો પાઠનો જે ભાવાનુવાદ છે એ આપણે બીજા પાઠની અંદર તેનો અભ્યાસ કરીશું.